ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી માદક પદાર્થ ગાંજાના છોડ તથા મોબાઈલ ફોન સાથે આરોપીને પકડી પાડતી વડાલી પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ સાહેબ આઈપીએસ સાબરકાંઠાનાઓએ જિલ્લામાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટિક્સ પદાર્થનું વેચાણ અટકાવવા સાઇન નો ટુ ડ્રગ્સ મિશન અંતર્ગત તથા ડ્રગ્સ મુક્ત સાબરકાંઠાના સૂત્રને સાર્થક કરવા તથા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અનુસંધાને આ બધું નાબૂદ કરવા માટે સૂચના કરેલ હોય જેન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી સ્મિત ગોહિલ સાહેબ ઈડર વિભાગનાઓએ માર્ગદર્શન હેઠળ અમુક પોલીસ ઇન્સ્પેક્ટર ડીઆર પટેરિયા તથા વડાલી પોલીસ સ્ટાફના માણસો આ દિશામાં સતત કાર્યરત હતા। જેના આધારે ગઈકાલે તારીખ 16/4/2026ના રોજ સર્વેલન્સ સ્ટાફના માણસોને આ દિશામાં સતત તપાસમાં રહેલ તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ હિરણસિંહ જગતસિંહ બક્કલ નંબર 354 નોકરી વડાલી પોલીસ સ્ટેશનનાઓએ બાતમી હકીકત મળેલ કે મોજે કેસરપુરા ગામની સીમમાં રહેતા મંજીભાઈ રામજીભાઈ ડુંડનાઓ પોતાના ખેતરમાં વનસ્પતિજન્ય ગોજા લીલાનું છોડનું વિતરણ કર્યું છે। જે હકીકતના આધારે પંચો સાથે રાખી પોલીસ સ્ટાફના માણસો સાથે રાખી બાતમે હકીકત જગ્યાએ જતા આરોપી મંજીભાઈ રામજીભાઈ ડુડુ ઉંમર વર્ષ 47 નિવાસી કેસરપુરા તાલુકો વડાલી જિલ્લો સાબરકાંઠાનો પોતાના ઘર આગળ બેસેલ હોય તેની સાથે રાખી તેના ખેતરમાં જઈ તપાસ કરતા ગેરકાયદેસર અને વગર પાસ પરમિટે વનસ્પતિજન્ય ગાંજાનું કુલ છોડ 68 છોડનું વાવેતર કર્યું હતું। તે છોડનું વજન 40.200 કિલોગ્રામ, તેની કિંમત ₹2,10,10,000 તથા મોબાઈલ નંગ 1 કિંમત ₹300 મળી કુલ ₹2,13,000ના મુદ્દામાલ સાથે આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। વડાલી પોલીસ સ્ટેશન દ્વારા એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો શોધી કાઢવામાં પ્રશંસનીય કામગીરી મળેલ છે। આ પ્રકરણને હેમખેમ ગુનો શોધી કાઢનાર કર્મચારી અને અધિકારીઓ પૈકી પોલીસ ઇન્સ્પેક્ટર ડીઆર પટેરિયા સાહેબ તથા એએસઆઈ ગિરીશભાઈ દેવજીભાઈ સાહેબ તથા કેએલ જાડેજા સાહેબ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા હિરણસિંહ જગતસિંહ તથા અજીતભાઈ સોજીભાઈ તથા નરેશકુમાર મોતીભાઈ તથા સુરેશસિંહ જગતસિંહ આમ તમામને સાબરવાસ પરિવાર ન્યૂઝ તરફથી ખૂબ ખૂબ અભિનંદન। રિપોર્ટર પ્રજ્ઞેશભાઈ બારોટ, વડાલી। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।